નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે આગામી સિઝનની કરીને તલના પાકની આપણે ચર્ચા કરવાની છે. તલના પાકનું ઉત્પાદન કઈ રીતના વધારી શકાય, ઉગાવો સારો કઈ રીતના લઈ શકાય અને કઈ જાતનું વાવેતર કરવું જોઈએ વગેરે વિશેષ માહિતી આપવા માટે આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ કરીને તલનું જે વાવેતર છે એનો યોગ્ય સમયગાળો, કયા સમયે તલનું વાવેતર કરીએ તો આપણે ખેડૂત છે એ ખૂબ સારો એવો લાભ લઈ શકે, ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ, એની ચર્ચા આજના વિડીયોની અંદર. તો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો. વિડીયોની માહિતી સારી લાગે તો લાઈક કરવાનું નહીં ભૂલતા, શેર કરવાનું અન્ય લોકોને નહીં ભૂલતા, અને ખાસ કરીને જો દોસ્તો ગયા વર્ષે અથવા ગઈ સિઝનની અંદર અથવા આ સિઝનની અંદર તમને ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું હોય, આનાથી કંઈક તમે શીખવા મેળવ્યું હોય વિડીયોના કારણે, તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક સર્વેની લિંક આપેલી છે. એ લિંક ઉપર જઈ અને તમારું જે કંઈ ડિટેલ છે, નાનકડી એવી ડિટેલ છે, એ ભરી દેજો, જેથી કરીને અમને તમારો બાયોડેટા અને તમારો સર્વે તમને શું ફાયદો થયો અમને જાણવા મળે. અમારે જાણવાની કોશિશ છે, તો એ તમે કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અથવા સબસ્ક્રાઇબ હજી સુધી ન કરી તો કરી દેજો. બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને અવારનવાર જ્યારે પણ માહિતી આપવામાં આવે ત્યારે તમને ફટાફટ મળી જાય. ખાસ કરીને તલના વાવેતરનો સમયગાળો ઘણા બધા સમયથી, આમ તો 15-20 દિવસથી ખેડૂતોના ફોન આવે છે કે તલ ક્યારે વાવવા જોઈએ. ઘણાએ તો ઉનાળો પિત્ત કરવા માટે થઈને શિયાળામાં કંઈ વાવ્યું નહોતું, ચોમાસામાં થોડું લેટ હતું, એટલે પછી વચ્ચેના સમયગાળા ખેતર ખેડીને રાખી દીધા હતા, કાળા તલ જ વાવવા છે, આવી બધી સ્થિતિ હતી. તો આજે થોડોક આપણે પ્રકાશ પાડીએ કે ભાઈ તલનું જે વાવેતરનો ખરેખર યોગ્ય સમયગાળો કયો અને કેવા પ્રકારના તલ વાવવા જોઈએ એની ચર્ચા. તો સૌથી પહેલા તો આપણે જે તલનું વાવેતર કર્યું, જેણે વહેલું કરી દીધું ડિસેમ્બર મહિનામાં, અત્યારે ઘણાને તો મહિનાના તલ થઈ ગયા, એને ડૂબાડી દેશે કે તારી દેશે, આની એક ચર્ચા કે આજે વહેલું વાવેતર હતું તલનું તમને ડૂબાડશે કે તારશે. દોસ્તો, આની સિક્કાની બે બાજુ હોય. અત્યારે ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો. જ્યારે વાવેતર કર્યું ત્યારે ઠંડી નહોતી, એટલે એવું લાગતું હતું તલ આને તારશે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે તલ છે આને કદાચ ડૂબાડી પણ શકે. ડૂબાડી એટલા માટે શકે કે ઘણા બધા એક બે જગ્યાએ તલનું વાવેતર જોયું, એ લોકોએ ફોટા મોકલા, એક જગ્યાએ રૂબરૂ પ્રત્યક્ષ જઈને જોયું તો તલનો છે વિકાસ અટકી ગયો, આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું, એટલે તો તલ ડૂબાડે. પણ મોટા ભાગના લોકોને ફાયદો થશે. ફાયદો એટલા માટે થશે કે આ વખતે હજી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. આવી સ્થિતિની અંદર ઠંડી એમાં ફૂલ અવસ્થા આવે ત્યાં સુધીમાં કદાચ ઠંડી જો જતી રહે અથવા તલનો વિકાસ વ્યવસ્થિત થઈ જાય તો એ લોકોને ફાયદો થશે અને બજાર ભાવ પણ સારો મળી રહે એવી શક્યતા રહેશે. મોટા ભાગના લોકો જેને વહેલું વાવેતર કર્યું ને, મોટા ભાગના લોકોએ કાળા તલનું વાવેતર કરી દીધું છે. પણ હવે તમારે ખાસ કાળજી રાખવાની છે કે હવે પછી જો વહેલું, અત્યારે વહેલું વાવેતર ગણાય, પણ જો વહેલું વાવેતર કરશો તો તમે ડૂબશો. બાકી પેલા લોકો છે કદાચ એનો વિકાસ સારો થઈ ગયો હશે, છોડવા વ્યવસ્થિત હાલવા માંડ્યા હશે તો એ તરશે, નહીતર એ પણ ડૂબવાની શક્યતા રહેશે. એટલે ખાસ ઠંડીના માહોલમાં તલનું વાવેતર ન કરો તો વધારે બેસ્ટ રહેશે. ઠંડીમાં તલ તમને ડૂબાડે અને સેજ પણ ગરમી આવી જાય તો તલમાં તમને ઘણો બધો ફાયદો થતો હોય. ઉપરાંત અતિશય વહેલું વાવેતર કરીએ તો તલનો લાંબો જે ગાળો છે એ વધારે અવધિ લંબાતી હોય. તલ જે 100 દિવસે પાકતા હોય, 110 દિવસે પાકતા હોય, તલ 120-130 દિવસે પાકે છે, એટલે સમયગાળો પાકવાનો છે એ પાછળ લાંબો થતો હોય. ઉપરાંત તારે ત્યારે થાય કે જો એક તો ઠંડી ન પડી હોત તો તલવાળાને કોઈ વાંધો નહોતો. ઉપરાંત બીજો ફાયદો એવો થવાનો હોય કે કદાચ ગયા વર્ષની જેમ આ વખતે પણ વહેલું માવઠું પડી જાય તો તલવાળાને નુકસાન થાય, તો એને ખૂબ મોટો ફાયદો થતો. એટલે સિક્કાની બે બાજુ તમારે તમારી રીતના નિર્ણય લેવાનો છે. પણ જેને વવાઈ ગયા એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, જેને વાવવા છે એને ઠંડીના માહોલમાં વાવવા નહીં, એટલી મારી એક તમને તકેદારી રાખવાની જરૂરિયાત છે, મારી એક તમને સલાહ છે. ખાસ કરીને વાવેતરનો યોગ્ય સમય કયો કહી શકાય તલનો? કાળા તલને થોડાક વહેલા વાવવા જોઈએ, બાકીના બધા તલ છે ઓલમોસ્ટ 90 દિવસે પાકી જતા હોય. તો વાવેતરનો સમયગાળો તમે 20 જાન્યુઆરીથી લઈ અને તમે 15 ફેબ્રુઆરી સુધી વાવી શકો. બરાબર, 15 ફેબ્રુઆરી સુધી, એનાથી મોટા વાવો તો તલ ઘણાને બધાને પાકી જાય છે. પણ ખાસ સમયગાળો 20 જાન્યુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી. આ વખતે મને એવું લાગે છે કે થોડીક ઠંડી લંબાય તો તમારા માટે શક્યતા એવી છે કે પાછળ જવું પડે. તો તમે તમારે 1 ફેબ્રુઆરીએ વાવેતર કરો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ સારું તલનું ઉત્પાદન તમને મળવાની શક્યતા રહેશે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું. હાલની બજારની પરિસ્થિતિ જોઈએ તો બજાર છે કાળા તલની સૌથી વધારે છે. તો ઘણા બધા લોકો છે કાળા તલ તરફ ઘણા બધા આકર્ષાઈ રહ્યા છે. તો દોસ્તો,
બજારને ધ્યાને રાખીને પણ આગળના 2 વર્ષનો બજારનો ડેટા પણ જોવો જોઈએ, કારણ કે બજાર જ્યારે વાવેતર કરવાની પરિસ્થિતિ હોય ત્યારે ઘણીવાર હાઈ જતું રહેતું હોય અને પાકતી અવસ્થાએ અઢળક માત્રાની અંદર તલ માર્કેટમાં આવે તો બજાર ઘણીવાર ડાઉન જતી હોય. એટલે તમારા વિસ્તારમાં સફેદ તલ થતા હોય તો કાળાની પાછળ દોડવું નહીં, સફેદનો જ ઉપયોગ કરવો, અને તમારા વિસ્તારમાં કાળા થતા હોય તો તમારે સફેદની પાછળ દોડવું નહીં. પણ બજાર ભાવને ખાસ ધ્યાને રાખીને અત્યારે બજાર સંતુલિત છે તો કાળા તલનું વાવેતર બજારના આધારે આજનું અનુમાન કરીને જોઈએ તો કરી શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલનું વાતાવરણ એટલે મુલતવી રાખવું જોઈએ. બજાર કરતા વાતાવરણ પણ ખૂબ મહત્વનું છે. બજાર જોઈને પાછળ દોડશું તો વાતાવરણ તો તમને ઉત્પાદન સારું નહીં મળે, તો આવી પરિસ્થિતિ થતી હોય એટલે બજાર ભાવને પણ ધ્યાને રાખવો જોઈએ. વાવેતર વખતે કેવી કાળજી રાખવી જોઈએ? ખેડૂતે ખાસ કાળજી ધ્યાને ન્યા રાખવાનું છે. પહેલા સારી કંપનીનું અથવા સારી કક્ષાનું અથવા તો સારી વેરાયટી તમારે પસંદ કરવી જોઈએ. કોઈ સારી આવતા વિડીયોની અંદર આપણે એની માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું, પણ સારું બિયારણ છે એ તમારે વાવેતર કરવું જોઈએ, જેથી કરીને તમને સારું ઉત્પાદન મળી શકે. તમારી પાસે ગયા વખતનું ઘરઘરાવ અને સારું બિયારણ થયેલું હોય, તમારા તલ અવડાવડા થયેલા હોય, તમારી પાસે એનું બિયારણ હોય, તમે 100% એનું વાવેતર કરી શકો. કારણ કે તમે રસ્તાના કાંઠે તો તમારા તલ જ્યાં ઢોળાઈ ગયા ને ગયા વર્ષના, ત્યાં જોજો એ છોડવા બહુ મસ્ત થયા છે. એના ઉપરથી અનુકરણ કાઢી શકાય કે તલનું ઘરનું બિયારણ વાપરો તો કોઈ વાંધો નથી, શક્ય હોય તો વાપરી શકાય, એમાં કોઈ ઇશ્યુ નથી. એટલે તલ પણ ખૂબ સારા થાય. એટલે તમારી પાસે આગળ કઈ વેરાયટી વાપવી એ આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરશું, પણ આજે ચર્ચા કે ભાઈ કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ. તો તલનું જે લોકો અત્યારે વાવેતર પોતપોતાના હિસાબથી તમારા અનુભવના આધારે પ્રાઇવેટ કંપનીનું બિયારણ તમે વાવવાના હોય તો ખરીદી લો. એનો પહેલા ઉગાવો ટેસ્ટ કરી લેવો જોઈએ. કાળજી એ રાખવાની ખાસ જરૂર છે વાવેતર વખતે કે તમારા ખેતરની અંદર તમે તલ વાવો છો એની પહેલા એનો ઉગાવો ટેસ્ટ કરી લ્યો. 50 દાણા નાખ્યા છે, એમાંથી કેટલા દાણા ઉગ્યા? 40 ઉગ્યા. 40 થી ઓછા ઉગે તો આપણે તલનું વાવેતર ન કરી શકાય. ઠેલી છે આપણે પરત કરી દેવી જોઈએ, કારણ કે એના લીધે થઈને આપણે 15-20 દિવસ પાછળ જઈએ, આપણું ખેતર છે એ ઠંડુ પડી જાય ને આપણને ઘણું બધું નુકસાન જવાની શક્યતા રહે. બીજો મુદ્દો છે, વાવેતર કરો તો ઘણા મિત્રોના ગયા વખતના અનુભવ છે કે પલાળીને તલનું વાવેતર કરે તો તલથી ઝડપથી ઉગી જતા હોય. તો એક દિવસ આજે સવારે પલાળ્યા તો એને સાંજે છે સાયડાની અંદર સૂકવી દઈએ, માથે પંખો શરૂ કરી દઈએ, તલ મોટા ભાગે છે સૂકા થઈ જાય અને પછી એનું વાવેતર કરવામાં આવે તો ઉગાવો ઝડપથી અને સારો મળતો હોય. પછીની વસ્તુ એ છે કે શેની સાથે મિક્સ કરીને વાવેતર કરીએ તો ખૂબ સારું ઉત્પાદન મળી શકે. વાવેતર વખતની કાળજીમાં દોસ્તો, સૂના સાથે તલનું વાવેતર કરવામાં આવે આવી શિયાળાની કાતિલ ઠંડીની અંદર પણ તો તલ ઉગાડવા હોય તો તમારે પાવડર ચૂનો જે છે એની સાથે મિક્સ કરીને તલને વાવેતર. ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે કે અમે ચૂનાનો પટ આપતા હતા, અમે ચૂનો નાખી. 6 થી 7 દિવસમાં તલ બારા વહી આવે એની હું ગેરંટી આપું જો તમે ચૂના ભેગું વાવેતર કરો. પણ ઠંડીને થોડીક જવા દેવી પડે. ઠંડી હશે તો થોડુંક મોડું એનો છે ઉગાવો મળતો હોય, એટલે ખાસ તમારે એ કાળજી રાખવાની છે. બીજી વાત છે, તલની અંદર પટ શેનો આપી શકાય? તો પહેલા તો આપણે પાણીની અંદર પલાળી દીધા હતા વ્યવસ્થિત રીતના, એ નીકળી ગયું. પાણીમાંથી સૂકવી દીધા પછી એમાં પટ આપવાનું મન થાય તો 10 કલાક પાણીમાંથી સૂકવા પછી રહેવા દો, હાવ સુકાવા આવી જાય પછી એ તલને તમે વિટાવેક્સ પાવર નામની જે દવા આવે છે એનો 2 ગ્રામ 1 કિલો દાણા દીઠ પટ આપશો, ખૂબ સારા પરિણામ મળશે. એટલે વિટાવેક્સની અંદર કાર્બોક્સિન અને થાઇરમ નામની જે ટેકનિકલ આવે છે એનો, એટલે આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. યુનિવર્સિટીની ભલામણ છે વિટાવેક્સની, તો તમે 2 ગ્રામ. એનાથી વધારે વધી જશે તો તમારે ઉગાવા ઉપર એની માઠી અસર થતી હોય, એટલે ખાસ તમારે એ કાળજી રાખવાની છે કે તલને છે પટ શેનો આપવો જોઈએ? તો વિટાવેક્સનો આપણે પટ આપવાનો છે 2 ગ્રામ 1 કિલો દાણાનો ઉપયોગ કરીને. એની સાથે ખાસ કરીને અગત્યની વાત ઘણી બધી એવી રીતે હોય, તલને વાવેતર કરી દીધા પછી આપણે છે જનરલી માથે છે પિયત આપવાનું કરતા હોય તો પિયત છે પેલું વાવેતર કરી દીધા પછી તરત આપી દેવાનું હોય છે. પિયત આપી દીધું. જે લોકોએ ચૂનો નાખ્યો છે અથવા ગરમ વાતાવરણની અંદર આપણે વાવેતર કરી રહ્યા છીએ તો 4થા દિવસે પિયત આપી દેવું જોઈએ, કારણ કે ચૂનો નાખ્યો અથવા ગરમ વાતાવરણ હોય તો તલ ફટાફટ નીકળી જાય. 6થા દિવસે 7મા દિવસે તલ દેખાવા માંડે. હવે સાંઠ ઉતારતા હોય એટલે કે બીજું પિયત જ્યારે આપતા હોય ત્યારે 7 દિવસનો સમયગાળો થયો હોય તો ઘણા બધા તલ છે બહાર આવી ગયા હોય. હવે આને પાણી મળે તો એ તલ હુકાવાની શક્યતા ઘણી બધી વધી જતી હોય. તો દોસ્તો, તલને બીજું પિયત, પહેલું પિયત વાવેતર બાદ તરત અને બીજું પિયત જે દિવસે આપણે પહેલું પિયત આપ્યું એના 4થા દિવસ પછી તમારે પિયત આપી દેવાનું છે. એની ખાસ કાળજી રાખજો. જમીનની પસંદગી, મોટા ભાગના લોકોને ખબર હશે કે મારી જમીનમાં મારા તલ થશે કે નહીં, પણ જેની જમીન ખારી હોય, જેની જમીનની અંદર ક્ષારનું પ્રમાણ અતિશય માત્રાની અંદર હોય, અથવા જેની જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય, અથવા તો જેનું પાણી ક્ષારવાળું હોય,
તો આવા મિત્રોએ છે ખાસ કરીને તલના વાવેતરમાં ખાસ એવી કાળજી રાખવાની છે કે તમારા ખેતરમાં પહેલા થાય છે કે નહીં, તમારે તમારી રીતના નક્કી કરવાનું છે. ક્ષારવાળું વધારે હોય તો દેશી ખાતરનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. એ સિવાય તમે છે ખાસ કરીને જીપ્સમનો ઉપયોગ કરેલો હોય તો તમને છે ખૂબ સારા ઉત્પાદન મળી શકે. એટલે જમીનની પસંદગી તમારે ખાસ એ ધ્યાને રાખવાનું છે. જો તમારી જમીન સારી હોય તો તમે તલ વાવવામાં આપણે પાછી પાની કરવાની નથી. એટલે ઉનાળુ ઋતુની અંદર તલનું ખૂબ સારું ઉત્પાદન મળે છે, તલ ખૂબ સારા થાય છે. અને શક્ય હોય જમીન ખાલી હોય તો તલનું 100% વાવેતર કરવું જોઈએ. કદાચ ઓછું પાણી હોય તો પણ તલ ખૂબ સારા થઈ જાય છે. બહુ તલની અંદર વધારે પડતું પિયત આપવાથી પણ ઘણું બધું નુકસાન જાય છે. આગળના વિડીયોની અંદર આપણે ખાતર બિયારણ કઈ જાતની પસંદગી કરવી, કેવા પ્રકારના ખાતરો નાખવા એની થોડી ચર્ચા કરશું. ત્યાં સુધી અમારા સાથે જોડાયેલા રહેજો. બીજું દોસ્તો, જે લોકો તલનું વાવેતર કરે છે એની સાથે સાથે એને પશુપાલન કરવાનું હોય અને પશુપાલન કરતા હોય તો એવા લોકો માટે, ખાસ કરીને એવા ખેડૂત મિત્રો માટે, પશુના સારા માટે ખૂબ સારી એવી કાળી જુવાર, જે અહીંયા તમે વિડીયોની અંદર જોઈ શકો એ પ્રકારની ખૂબ સારી એવી મસ્ત કાળી જુવાર થાય છે. ઉનાળુ ઋતુની અંદર કદાચ ઓછું પાણી હોય, છેલ્લે 2 પાણી ઘટે તો એના થૂમડા થઈ ગયા પછી એને પાણીની એટલી બધી જરૂરિયાત રહેતી નથી. ચોમાસામાં પણ ખૂબ સારો એવો તમને સારો મળી રહેશે. તો એના માટે કાળી જુવારની વિગતે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. છતાં વધારે જરૂરિયાત હોય તો અમારો તમે સંપર્ક, ઘણા બધા વિડીયોની અંદર અમે અમારો સંપર્ક નંબર આપેલો છે, ત્યાંથી તમે જઈને અમારો સંપર્ક કરી શકો છો. આટલી માહિતી આપીને વિરમીએ છીએ. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.